ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી સેનાએ સમુદ્રમાં એક મોટી સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો છે। અમેરિકી નૌસેનાએ ઓમાનના દરિયાકાંઠા નજીક સેત્તેબેલો નામના કમર્શિયલ જહાજ ઉપર હુમલો કર્યો। આ જહાજ પર ક્રૂ મેમ્બર્સના કુલ 28 લોકો સવાર હતા, જેમાંથી 24 ભારતીય હતા। તેમાંથી 21 ભારતીય ક્રૂ મેમ્બરોનો સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હુમલા બાદથી 3 ભારતીયો લાપતા થયા છે। અમેરિકી નૌસેનાનો 24 કલાકમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજ ઉપર આ સતત બીજો હુમલો છે। હુમલા પછી ભારતે બુધવારે અમેરિકી દૂતાવાસના પ્રભારી અધિકારી જેસન મેક્સિન પર સમન્સ પાઠવ્યું અને ઓમાનમાં સેત્તેબેલો જહાજ ઉપર થયેલા અમેરિકી હુમલા અંગે સખત વિરોધ નોંધાવ્યો છે અને ભારતે સ્પષ્ટ કર્યું કે કમર્શિયલ જહાજો ઉપર હુમલો કરવો તે યોગ્ય નથી। જહાજ ઉપર આ સતત બીજો હુમલો છે। હુમલા પછી ભારતે બુધવારે અમેરિકી દૂતાવાસના પ્રભારી અધિકારી જેસન મેક્સિન પર સમન્સ પાઠવ્યું અને ઓમાનમાં સેત્તેબેલો જહાજ ઉપર થયેલા અમેરિકી હુમલા અંગે સખત વિરોધ નોંધાવ્યો છે અને ભારતે સ્પષ્ટ કર્યું કે કમર્શિયલ જહાજો ઉપર હુમલો કરવો તે યોગ્ય નથી।